જય સિયારામ. તમે અત્યારે જોઈ શકો છો આ જે ગિરનાર છે, આ સામે ગિરનાર દેખાય છે. સૂર્યનારાયણ આમ તો આડા આવે છે, સામે ગિરનાર દેખાય છે. અને આ અત્યારે લીલી પરિક્રમા 2024ની અને આ અન્નક્ષેત્રનું આ એક છે હરતું ફરતું અન્નક્ષેત્ર ધોરાજીવાળાનો ઉતારો. અને અત્યારે તમે જોઈ શકો છો અહીંયા સતત ભજીયા ચાલુ છે. અટલ આશ્રમ મોની બાપુ, આ જે બાપુ હતા તેમને મૌન વ્રત હતું. અને અમારે આ દરબાર છે આપણે ખારીવાળા શિવ બાપુ, તેના તરફથી આજે તેના હાથે આ દાન ભજીયાનું રોજ 2 કલાક ધોરાજીવાળા બાપુનું આ દાન છે. અને ધંધુકાવાળા પોપટભાઈ અને કિશન બાપુ, આ તમે જોઈ શકો છો આ પરિક્રમામાં જે આવતા જે મહેમાનો છે તેમને ભજીયા પીરસાય છે રોજ સવારમાં. અને લાઈવ ગોટા અને ગરમ ગરમ ગોટા, મેથીના ગોટા અને આખા મરચાના અને બટેટા પૂરી. તમે જોઈ શકો છો આ અટલ આશ્રમ મોની બાપુ, આ જુનાગઢ રિંગ રોડ. આ બાપુનો આશ્રમ જે છે એ જુનાગઢ રિંગ રોડ ઉપર આવેલો છે. અને આ પછી આ તમે જોઈ શકો છો આ બહેનો સેવા આપે છે, ભજીયાની સેવા આપે છે. આ મેથીના ગોટા તળાય છે. યાત્રિકોને રોજ સવારમાં 2 કલાક નાસ્તો. અને આ અખાડાનું મેન અટલ આશ્રમ ખોડિયાલ મંદિર મોની બાપુ. હા, આ જે ભજીયા જે છે એ સવારમાં 7 વાગ્યાથી ચાલુ થાય છે તો 4 વાગ્યા સુધી ચાલુ થાય છે. અને આ બાપુ અમારે કિશન બાપુ છે. હવે બાપુ તમારે કઈ આમાં કેવું છે? આ અખેડા પોપટભાઈ બોલો તમે. અટલ આશ્રમ અટલ અખેડા અહીંયા સવારથી 6 વાગ્યાથી 9 વાગ્યા સુધી ભજીયા ચાલુ રહેશે. અને પછી રામરોટી ચાલુ રહેશે, રોટલા શાક ખીચડી એ બપોરે ને સાંજે 2 ટાઈમ એ ચાલુ રહેશે. બસ આટલું. બોલ ગિરનારી મહારાજ કી જય. હા, અને અમારું અહીંયા વાળા બાપુ છે મહરજી બાપુ. અને આ જે બાપુ છે તે જે તમે જુઓ ભાણવડ છે, ભાણવડ ગામ છે. અને જો તે પણ સેવા આપે છે, બાપુ થઈને સેવા આપે છે. હા, શિવ બાપુ તો લીધા આપણે ખારીવાળા. અને આપણે આશ્રમનો પરિસર આપણે જોઈ. આ બાપુનો અખાડો છે અને ધૂણો છે બાપુનો, તમે જોઈ શકો છો. આ બાપુનો ધૂણો છે આપણે જે મોની બાપુ જે હતા. અને આ બાપુ અત્યારે જુઓ ઓમ નમો નારાયણ બાપુ, બાપુ નમો નારાયણ. આ બાપુ છે જે મોની બાપુ હતા તેને ઘણા વર્ષોથી મૌન વ્રત હતું. અને આ બાપુનો ધૂણો છે. અને આ તમે જોઈ શકો છો આ બાપુનું જે રહેવાનું જે આ બાપુ બેઠા છે. ઓમ બાપુ નમો નારાયણ, નમો નારાયણ, નમો નારાયણ. હા, મોની બાપુ જે છે આ જે મૌન જે વ્રત હતું આ તેમનો મેન ફોટો. આ બાપુનો આશ્રમ અને બાપુના જે અખાડાના જે મંત હતા મેન એ આ મોની બાપુ. અને ઘણા વર્ષોથી આ બાપુને મૌન વ્રત હતું. હવે એના ગયા પછી બાપુના છેતા પછી તમે જોઈ શકો છો રોજ 4 કલાક માણસોને જે આ યાત્રાળુને ભજીયા ગરમ ગરમ પીરસાય છે. અને રામ રોટી પણ ચાલુ છે. રામ રોટી એટલે હરિહર. આ તમે જોઈ શકો છો આ રસોડા વિભાગ છે. રોજ 2 ટાઈમ. અને અમારા સેવકો છે આશ્રમના. આ આશ્રમના બધા સેવકો છે સમજે. અને આ રસોડા વિભાગ છે. રોજ 4 કલાક ભજીયા પીરસાય છે. સવારના 7 વાગ્યાથી આ લોકો સેવા આપે છે. હા હા આપો.
અને આ યાત્રિકોને સુવા માટે ગોદડા પણ અહીંયા છે. ગોદડાનો તો કોઈ પાર નથી અહીંયા. પેટીમાં તમે ગોદડા તમે જોઈ શકો છો. જય ગિરનારી. જય ગિરનારી, જય ગિરનારી. બધું જો હું તમને કહું